બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભય ફેલાવનાર ખૂંખાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. નાગનેશ ગામની સીમ અને વાડી વિસ્તારમાં દીપડો સતત આંટાફેરા મારતો હોવાથી ખેડૂતો રાત્રે ખેતરે જતા ડરી રહ્યા હતા. વન વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસથી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આખરે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ હવે દીપડાને પાલીતાણા ખાતે મેડિકલ ચેકઅપ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બોટાદથી વિપુલ લુહાર સાથે B1 ન્યૂઝ વડોદરા. કેબી ગોહિલ, મામલતદાર રાણપુર. આગળની 6-5 તારીખના રોજ રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીપડો હોવાની માહિતી મળેલ. સરપંચશ્રી દ્વારા એક JCB ડ્રાઈવરે એમને વિડીયો મોકલેલ, આપત્તિના ગ્રુપમાં મૂકેલ. એના આધારે અમોએ ફોરેસ્ટને અધિકારીને સૂચના આપેલ તાત્કાલિક દીપડો પકડવા માટે કાર્યવાહી કરે, જેથી તેમના દ્વારા 7 તારીખના રોજ 2 અલગ અલગ પાંજરા મૂકવામાં આવેલ અને સ્ટાફ સતત વોચમાં હતો. દરમિયાન આજે 12 તારીખના રોજ સવારના દીપડો પાંજરે પુરાયેલ છે. સવારથી પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફ અને સરપંચશ્રી સાથે રહી દીપડાને અત્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અહીંયા લાવવામાં આવેલ છે. હવે અહીંથી તેમને RFOના જણાવ્યા મુજબ પાલીતાણા મૂકવામાં આવશે. ત્યાં એનું મેડિકલ ચેકઅપ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરમાર અનિરુદ્ધસિંહ પોથુભા. અમે લોકો રાત દિવસ છે ને પેટ્રોલિંગ કરતા હતા અને તેના પગલાના નિશાન ખેડૂત પાસે બાતમી લેતા અને વારંવાર રાતના એને ખેડૂતોને સલાહ આપતા કે કોઈને રાત્રે એને ખેતરમાં જવું નહીં અને ગામના લોકોને સાવચેતી કરી અને ગામના લોકોને એ બાજુ આવવાની ના પાડી અને રાતના પેટ્રોલિંગ કરીને દિવસના બી કઈ જગ્યાએ જાય છે, ક્યાં રહે છે, ક્યાં પાણી પીવે છે, એ બધું નિરીક્ષણ કરી અને આખરે પછી અમે પિંજરામાં બકરું બાંધેલું, અહીંયા બકરું ખાવા ગયો, પકડાઈ ગયો. એનું કારણ એક જ છે કે કચ્છમાંથી જે વાંઢિયાર આવે ને બકરી ઘેંટાવાળા, એ લોકોને પાછળ આવતો હોય અને અહીંથી શું છે કે પછી એ લોકો આડાવડા નીકળી જતા હોય એટલે આને અહીં 1-2 જગ્યાએ સારું રહેણાંક મળી જાય એટલે પછી અહીં રોકાઈ જાય અને આગળ પછી ઓલા બકરાવાળા નીકળી જાય એટલે એ અહીં પછી સારું મળે એટલે રહેણાંક કરી નાખે. સરપંચ શ્રી નાગનેશ ઝાલા સુરુભા ફોજી. નાગનેશ ગામની 1.5 મહિનાથી રજૂઆત હોવાથી ખેડૂતોની રજૂઆત હતી. વારંવાર આ રેન્જ RFO બોટાદ તથા રેન્જ રાણપુરને કચેરીને જાણ કરવામાં આવી હતી. આખરે 6-7 દિવસથી 10 દિવસથી પાંજરા ગોઠવેલા હોય અને રાણપુરના ફોરેસ્ટ અધિકારીઓએ જે જહેમત કરીને દીપડો પાંજરે સુરક્ષિત પુરાયો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને ગામનો જે ખેડૂતોને ભયનો માહોલ હતો એ બધો દૂર થઈ ગયેલ છે. હવે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે એવું કંઈ દહેશત જેવું છે નહીં.